ખારાગોડા રણમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો। ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામે અથડાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે। ખારાગોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામે અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઈ જવાતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માત એટલી હદે ગોજારો હતો કે રણમાં ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા ક્રેન બોલાવી પડી હતી। હાલમાં ખારાગોડા અને ઝીંઝુવાડા રણમાં જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। રણમાં આગ ઓગતી કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે સેંકડો ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સિઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ખારાગોડા રણમાં નારણપુરાની હોજ પાસે પૂર ઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જ્યારે એક ટ્રકનો ખુરદો બોલી ગયો હતો। અકસ્માત થતાં જ ઘટના સ્થળે દોડી ગયેલા લોકોએ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર સાથે વાત કરી સાંત્વના આપી હતી। આ ઘટનામાં બંને ઈજાગ્રસ્તો ડ્રાઈવરોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં એકનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતની ઘટનામાં બંને ટ્રકોના ચાલકો પોલાભાઈ બાથાણી અને ભાવેશભાઈ બાથાણીને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। રણમાં ટ્રકમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવી પડી હતી। બાદમાં બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે લઈ જવાયા બાદ પોલાભાઈ બાથાણી નામના ખારાગોડાના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ભાવેશભાઈ બાથાણી હાલમાં ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રણમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા, જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાકીદ ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રણમાંથી મીઠું ખેંચવાની સિઝન દરમિયાન લાયસન્સ વગર ટ્રકો દોડાવી લોકોની જિંદગી જોખમમાં મૂકતા ડ્રાઈવરો વિરુદ્ધ આરટીઓ વિભાગ દ્વારા રણમાં ડ્રાઈવ ગોઠવી સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।